એઆઈથી નોકરી જશે નહીં, પણ કામ કરવાની રીત બદલાશે. પીએમ મોદીનું પેરિસમાં સંબોધન. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સના પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગ્રોથ અંગે ચર્ચા કરતા મહત્વનું સંબોધન આપ્યું હતું. તેમણે એઆઈ ટેકનોલોજીના વિકાસ તેમજ તેનાથી થતી છેતરપિંડીથી લોકોને સતર્ક રહેવા પણ અપીલ કરી છે. પીએમ મોદીએ એઆઈના કારણે નોકરી ગુમાવવાના ભય અંગે પણ સ્પષ્ટતા આપી હતી કે એઆઈથી નોકરી જશે નહીં, પરંતુ નોકરી કરવાની રીતમાં મોટો ફેરફાર થશે, જેના લીધે આપણે તૈયાર રહેવાની જરૂર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે એઆઈનો ગ્રોથ ઝડપથી વધી રહ્યો છે. ભારત પોતાનો અનુભવ અને કૌશલ્યની ભાગીદારી કરવા સજ્જ છે. એઆઈનું ભવિષ્ય ઉજ્જવળ છે, પરંતુ તે અન્ય કરતાં અલગ ટેકનોલોજી હોવાથી તેમાં સતર્ક રહેવાની જરૂર છે. ભારત એઆઈ અપનાવવાની સાથે ટેકનોલીગલના આધારે ડેટા પ્રાઇવસી રાખવામાં પણ આગળ છે. અમે જાહેર કલ્યાણ માટે એઆઈ એપ્લિકેશન વિકસિત કરી રહ્યા છીએ. ભારતે પોતાના 1.4 અબજથી વધુ લોકો માટે ઓછા ખર્ચે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. જો કે અમને એઆઈ સંબંધિત મુદ્દાઓ ઉકેલવા માટે વૈશ્વિક માપદંડોની જરૂર છે. વડાપ્રધાન મોદીએ એઆઈનું સમિટનું પ્રતિનિધિત્વ કરવા માટે આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માનતા કહ્યું કે એઆઈ સમિટમાં મને આમંત્રણ આપવા બદલ ફ્રાન્સના પ્રેસિડેન્ટનો આભાર. એઆઈએ અમારી અર્થવ્યવસ્થા, સુરક્ષા અને સમાજને નવો આકાર આપ્યો છે. એઆઈ આ સદીમાં માનવતા માટે કોડ લખી રહ્યું છે. આપણે આપણા સંસાધનો અને પ્રતિભાઓને એક મંચ પર લાવવી જોઈએ. ઓપન સોર્સ સિસ્ટમ વિકસિત કરવી જોઈએ જે વિશ્વાસ અને પારદર્શિતાને પ્રોત્સાહન આપશે. આપણા સાયબર સુરક્ષા, ખોટી સૂચનાઓ અને ડીફેક સંબંધિત ચિંતાઓને પણ દૂર કરવી જોઈએ. એઆઈના કારણે નોકરીઓ ગુમાવવાના ભય મુદ્દે પીએમ મોદીએ સ્પષ્ટતા કરી કે એઆઈના લીધે ઘણા લોકોને નોકરી ગુમાવવાનો ભય છે, પરંતુ ઇતિહાસ ગવાહ છે કે ટેકનોલોજીના કારણે કામ ગુમાવવું પડતું નથી, પરંતુ કામ કરવાની રીત બદલાય છે, નવી નોકરીઓનું સર્જન થાય છે. ભવિષ્ય માટે આપણે લોકોના સ્કિલ અને રિસ્કિલમાં રોકાણ કરવાની જરૂર છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.